ચાલો સ્વાધ્યાયની અંદર દાખલા નંબર 25 9.25 સ્વાધ્યાય 9.30 માં જો દરેક ચોરસના એટલે જો એની અંદર રકમમાં સુધારો કરવાનો છે. સ્વાધ્યાય 9.30 દાખલો હજી આપણે ચાલ્યો જ નથી, બાકી છે. એટલે સ્વાધ્યાય 9.23 આગળ જે આપણે બે દાખલા જોઈ ગયા 23 અને 24 બેની અંદર જે ઓલા ચોરસનું પ્રતિબિંબની વાત કરવાની હતી, બરાબર? તો એ 9.23 આધારિત જ દાખલો છે. 9.23ની રકમનો ઉપયોગ કરવાનો છે. તો સ્વાધ્યાય 9.23માં જો દરેક ચોરસના આભાસી પ્રતિબિંબનું ક્ષેત્રફળ, જો એની અંદર ચોરસ હતા 1 મિલીમીટર સ્ક્વેર, 1 ચોરસ મિલીમીટરના ચોરસ હતા અને એના ઉપરથી આપણે એનું ક્ષેત્રફળ ને એનું પ્રતિબિંબનું ક્ષેત્રફળ ને એવું શોધ્યું હતું. તો આની અંદર એવું કીધું કે તમને આગળના દાખલાની અંદર 23મા દાખલાની અંદર જે ચોરસ હતા એ ચોરસના આભાસી પ્રતિબિંબનું ક્ષેત્રફળ, એટલે એનું પ્રતિબિંબ આપણે જોવાનું છે લેન્સની મદદથી, પણ તમને કીધું આભાસી પ્રતિબિંબ. એટલે આભાસી પ્રતિબિંબ આપણે જોતા હોય એટલે આપણે વસ્તુ છે એ મુખ્ય કેન્દ્ર અને ઓપ્ટિકલ કેન્દ્રની વચ્ચે મૂકવી પડે, બરાબર? એ આભાસી પ્રતિબિંબનું ક્ષેત્રફળ 6.25 મિલીમીટર સ્ક્વેર મેળવવું હોય તો વસ્તુ અને વિવર્ધક કાચ એટલે બહિર્ગોળ લેન્સ વચ્ચેનું અંતર કેટલું રાખવું જોઈએ? પ્રતિબિંબનું ક્ષેત્રફળ તમને આપી દીધું છે. પ્રતિબિંબનું ક્ષેત્રફળ એને હું કહી દઉં A', 6.25 મિલીમીટર સ્ક્વેર. વસ્તુનું ક્ષેત્રફળ આગળ જ આપ્યું છે. વસ્તુનું ક્ષેત્રફળ એ 1 મિલીમીટર સ્ક્વેર આગળ આપેલું હતું. આ પ્રતિબિંબનું ક્ષેત્રફળ આપણે આટલું જોઈએ, 1 મિલીમીટરમાંથી આટલું પ્રતિબિંબ મોટું આપણે કરવું છે. એના માટે આપણે વિવર્ધક કાચ તરીકે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કર્યો. તમને એવું કીધું કે વસ્તુ અને વિવર્ધન કાચ વચ્ચેનું અંતર કેટલું રાખવું જોઈએ? એટલે વસ્તુને વિવર્ધન કાચ એટલે લેન્સથી વસ્તુને કેટલા અંતરે રાખવી પડે? એટલે તમારે વસ્તુનું લેન્સથી અંતર એટલે વસ્તુ અંતર. પછી આગળ જો આંખને આ વિવર્ધન કાચની ખૂબ જ નજીક રાખવામાં આવે તો ચોરસને તમે સ્પષ્ટ જોઈ શકશો. પછી પ્રશ્ન કીધું છે કે આ પ્રતિબિંબ તમને સ્પષ્ટ દેખાય છે કે નહીં દેખાય? તો એના માટેની શરત, જો પ્રતિબિંબ તમને સ્પષ્ટ દેખાતું હોય તો તમારું પ્રતિબિંબ છે એ 25 સેન્ટીમીટરે અથવા એનાથી દૂર રચાતું હોય, અને પ્રતિબિંબ છે 25 સેન્ટીમીટર કરતાં ઓછા અંતરે રચાય તો સ્પષ્ટ દેખાય નહીં, બરાબર? એટલે પ્રતિબિંબ અંતરે શોધવું પડશે. સાથે સાથે આ વસ્તુ અંતર શોધ્યું એની સાથે સાથે પ્રતિબિંબ અંતર શોધશું ને પછી આપણને ઓલો બીજો પ્રશ્ન છે એનો જવાબ મળશે. એટલે આ બીજી કિંમતે શોધવાનું થાય, પ્રતિબિંબ અંતર. આ બે વસ્તુ શોધવાની કીધી છે. પછી આગળ તમને નોંધમાં કીધું કે સ્વાધ્યાય 9.29 નહીં પણ 9.23 થી 9.25 નિરપેક્ષ પરિમાણમાં મોટવણી અને સાધનની કોણીય મોટવણી એટલે મોટવ શક્તિ વચ્ચેનો તફાવત સમજાવવામાં ઉપયોગી થશે. જે આગળના દાખલાની અંદર આપણે જોયું રેખીય મોટવણી અને કોણીય મોટવણી. એક દાખલાની અંદર બે સરખી આવી હતી અને એક દાખલાની અંદર બે જુદી જુદી હતી. એટલે એના માટે આપણે એ વસ્તુ જોઈ કે રેખીય મોટવણી અને કોણીય મોટવણી શું કહેવા માગે છે, કેમ બે જુદી જુદી આવે છે, એ આપણે આગળના દાખલાની અંદર જોઈ ગયા. તો આપણે આની અંદર બે વસ્તુ શોધવાની છે, વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર. બહિર્ગોળ લેન્સથી અમુક અંતરે વસ્તુ મૂકી છે, કેટલા અંતરે વસ્તુ મૂકી આપ્યું નથી, અને કેટલા અંતરે પ્રતિબિંબ મળે છે એ શોધવાનું છે, બરાબર? પણ લેન્સની કેન્દ્ર લંબાઈ આગળના દાખલામાં આપી દીધી છે. જે લેન્સની કેન્દ્ર લંબાઈ હતી 10 સેન્ટીમીટર. આપે લેન્સની કેન્દ્ર લંબાઈ 10 સેન્ટીમીટર. જો તમને કિંમત આ મિલીમીટરમાં આપી છે તો સેન્ટીમીટર ને મિલીમીટરમાં 10 વડે ગુણી નાખો તો ભાઈ 100 સેન્ટીમીટર. હવે તમારે આ બે અંતર શોધવા માટે પહેલાં જોઈ લ્યો તો મોટવણીના સૂત્રનો ઉપયોગ કરવાનો. મોટવણી એટલે વિના છેદમાં યુ. હવે તમને મોટવણી ઇનડાયરેક્ટલી આપી છે. આપણે આગળ આવી મોટવણીનું સૂત્ર લઈ લીધું હતું, L'/L. રેખીય મોટવણી એટલે પ્રતિબિંબને ચોરસની લંબાઈ અને વસ્તુના ચોરસની લંબાઈ. આ પ્રતિબિંબનું ક્ષેત્રફળ આપ્યું છે તો આની લંબાઈ તો હશે જ કંઈક,
આ પ્રતિબિંબ જે ચોરસ પ્રતિબિંબ છે એનું ક્ષેત્રફળ, તો એમાં ચોરસની લંબાઈ હોય, આ ચોરસ વસ્તુનું ક્ષેત્રફળ, એમાં તો લંબાઈ 1 મિલીમીટર હતી. આ બેનો ગુણોત્તર એટલે મોટાવણી, એના ઉપરથી તમને આ સંબંધ મળશે. તો પહેલા આ બે સંબંધ, હાલો, ચોરસ વસ્તુનું ક્ષેત્રફળ જે તમને આપ્યું જ છે એ 1 મિલીમીટર સ્ક્વેર, એને હું લખી નાખું L ગુણ્યા L. ચોરસ એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ, તમને જે ચોરસ આપ્યા છે એ આવડા ચોરસ છે, એનું ક્ષેત્રફળ આટલું. તો એની લંબાઈ કેટલી? તો એની લંબાઈ 1 મિલીમીટર સ્ક્વેરનું ક્ષેત્રફળ હોય એટલે લંબાઈ એક જ હોય, 1 ગુણ્યા 1 એટલે 1. તો અહીં લખી નાખું એ ચોરસની લંબાઈ L બરાબર 1 મિલીમીટર, એટલે 1 મિલીમીટરના ચોરસ છે. હવે એનું પ્રતિબિંબનું ક્ષેત્રફળ આટલું, તો હું લખું ચોરસ પ્રતિબિંબનું ક્ષેત્રફળ. તો એ તમને આપ્યું છે ADS બરાબર 6.25 મિલીમીટર સ્ક્વેર. હાલો, ચોરસ પ્રતિબિંબનું ક્ષેત્રફળ, પ્રતિબિંબની લંબાઈ ગુણ્યા લંબાઈ, L ડેશ ગુણ્યા L ડેશ. L ડેશ એટલે પ્રતિબિંબની લંબાઈ, એટલે આ બેનો ગુણાકાર કરો એટલે પ્રતિબિંબ ચોરસ પ્રતિબિંબનું ક્ષેત્રફળ મળે. એટલે L ડેશ ગુણ્યા L ડેશ એટલે L ડેશની કિંમત આના વર્ગમૂળ જેટલી થાય, 6.25નું વર્ગમૂળ L ડેશ, 625નું વર્ગમૂળ 25, 6.25નું વર્ગમૂળ 2.5. એટલે તમારી વસ્તુ આટલી લંબાઈની છે, ચોરસ આટલી લંબાઈના છે, અને જે પ્રતિબિંબ મળે છે એ આટલી લંબાઈના છે, બરાબર. હવે આ બેનો ગુણોત્તર એટલે મોટાવણી તમને મળી જાય, આમાં કિંમત મૂકી દો, અને મોટાવણી ઉપરથી V અને U નો સંબંધ મળે. તો હાલો મોટાવણી, તો લેન્સની રેખીય મોટાવણી M બરાબર V ના છેદમાં U બરાબર L ડેશના છેદમાં L. એટલે કિંમત તો M બરાબર L અને L ડેશની કિંમત છે તમારી પાસે, એટલે હું આમ લખી નાખું, અને M ની કિંમત નથી લખતો, હવે આમ લખું V ના છેદમાં U બરાબર L ડેશના છેદમાં L. તો માટે V ના છેદમાં U બરાબર L ડેશ, L ડેશ એટલે 2.5, L એટલે 1 મિલીમીટર. હાલો, બેનો ગુણોત્તર 2.5. હા, તો શું લખશું આપણે? V ના છેદમાં U બરાબર 2.5. આ U ને આમ જવા દો, તો V બરાબર 2.5 U. U અને V વચ્ચે આવો સંબંધ મળ્યો, વસ્તુ અંતર પ્રતિબિંબ અંતરનો. જો આપણે બે કિંમત શોધવાની છે, વસ્તુ અંતરે શોધવાની અને પ્રતિબિંબ અંતરે શોધવાનું, આપણને આ બે વચ્ચેનો સંબંધ મળ્યો. હવે આ જે સંબંધ છે એને આપણે ગાઉસના સમીકરણની અંદર મૂકી દઈએ, લેન્સ માટે ગાઉસનું સમીકરણ. અને બીજી વસ્તુ, આની અંદર આપણને જે પ્રતિબિંબ મળે છે એ આભાસી પ્રતિબિંબ કીધું છે. બહિર્ગો લેન્સની અંદર બે પ્રતિબિંબ મળે, વાસ્તવિક મળે અને આભાસી મળે. જ્યારે વસ્તુ તમારું મુખ્ય કેન્દ્રથી દૂર હોય ત્યારે વાસ્તવિક પ્રતિબિંબ ઉલટું મળે. તો મોટાવણી ઋણ થાય, મોટાવણી ઋણ થાય, આ અંતર છે એ ધન થાય, એટલે આની અંદર આ અંતર ઋણ હશે. કારણ કે તમે જો V બરાબર 2.5 U, U એટલે વસ્તુ અંતર, વસ્તુ અંતર તો ઋણ જ હોય, તો વસ્તુ અંતર આમાં તમે ઋણ મૂકો ને એટલે V બરાબર પ્રતિબિંબ અંતરે ઋણ આવે. એટલે તમને આની અંદર કીધું કે આભાસી પ્રતિબિંબ છે, આભાસી પ્રતિબિંબ છે એટલે આ V ઋણ જ આવે, બે ઋણ થાય અને મોટાવણી ધન થાય. આ કિંમત ઋણ હોય છે, આ કિંમત ઋણ હોય, આ બેનો ગુણોત્તર 2.5 એટલે મોટાવણી આની અંદર ધન હોય, કારણ કે આભાસી પ્રતિબિંબ છે એ ચતું મળશે, બરાબર. હાલો, તો આ બેની કિંમત આપણે ગાઉસના સમીકરણમાં, તો લેન્સ માટે ગાઉસનું સમીકરણ 1/V માઇનસ 1/U બરાબર 1/F. હાલો, મૂકો કિંમત. V બરાબર 2.5 U માઇનસ 1/U બરાબર આ F બરાબર તો કિંમત આપી છે કંઈક 10 સેન્ટીમીટર 100
મિલીમીટર. આ કિંમત તમને આપેલી જ છે, તો આ કિંમત 100 મિલીમીટર. લસા 2.5 યુ, 2.5 યુ લસા, તો અહીંયા 1 માઇનસ 2.5 બરાબર 1/100. હાલો 1 માઇનસ 2.5 એટલે 1.5, તો 1.5 છેદમાં 2.5 યુ બરાબર 1/100. હવે તો યુ બરાબર યુને સૂત્રનો કરતા બનાવી, તો યુ બરાબર યુને આ બાજુ લઈ લ્યો, 100 ને આમ જવા દે એટલે 1.5 ગુણ્યા 100 અને છેદમાં 2.5 તો છે જ. હાલો આ બેનો ગુણોત્તર આનું સાદરૂપ એટલે તમારું વસ્તુ અંતર. આ વસ્તુ અંતરની કિંમત -60 મિલીમીટર. 1 માઇનસ 2.5 એટલે આ માઇનસ છે એટલે આ ઋણ, -60 મિલીમીટર. -60 મિલીમીટર એટલે -6 સેન્ટીમીટર. એટલે વસ્તુને તમે 6 સેન્ટીમીટર અંતરે મૂકી છે. તમારી કેન્દ્ર લંબાઈ 10 સેન્ટીમીટર એટલે વસ્તુ જો તમારું મુખ્ય કેન્દ્ર અને ઓપ્ટિકલ કેન્દ્રની વચ્ચે એટલે આભાસી પ્રતિબિંબ મળે. એટલે આ તમારું જે અંતર મળ્યું શું મળ્યું કે તમારે લેન્સને વસ્તુથી આટલા અંતરે મૂકવો જોઈએ. લખી નાખવાનું, લેન્સને વસ્તુથી આટલા અંતરે મૂકવો જોઈએ. હાલો હવે પ્રતિબિંબ વિશે કહેવાનું હતું. પ્રતિબિંબ સ્પષ્ટ દેખાય છે કે નહીં, તો પ્રતિબિંબ અંતરે શોધી નાખે. તો છે જ V બરાબર 2.5 યુ, V બરાબર 2.5 યુ, તો V બરાબર 2.5 યુ, યુ બરાબર -60, તો V બરાબર 2.5 ગુણ્યા 60 એટલે 25 ગુણ્યા 6, 25 6 150 એટલે 15 માઇનસના માઇનસ આટલા મિલીમીટર. 150 મિલીમીટર. 150 મિલીમીટર સેન્ટીમીટરમાં હું લખું તો શું થઈ જશે? -15 સેન્ટીમીટર ગુણાકાર. પ્રતિબિંબ અંતર તમારું 15 સેન્ટીમીટર મળ્યું. હવે પ્રતિબિંબ સ્પષ્ટ ક્યારે દેખાય કે જ્યારે પ્રતિબિંબ 25 અથવા 25 સેન્ટીમીટરથી દૂર મળે. આ પ્રતિબિંબ તમારું 15 સેન્ટીમીટર 25 કરતાં ઓછા અંતરે મળ્યું છે. આ પ્રતિબિંબ સ્પષ્ટ દેખાય નહીં. તો લખવાનું અહીં પ્રતિબિંબ અંતર પચીસ સેન્ટીમીટર કરતાં ઓછું હોવાથી પ્રતિબિંબ સ્પષ્ટ દેખાશે નહીં. પ્રતિબિંબ સ્પષ્ટ દેખાવા માટેની સરળ પ્રતિબિંબ છે એ 25 સેન્ટીમીટરે અથવા એનાથી દૂર રચાવવું જોઈએ. બીજો પ્રશ્ન હતો પ્રતિબિંબ સ્પષ્ટ દેખાય છે કે નહીં. આપણે આંખની મદદથી જોઈએ તો આંખની મદદથી પ્રતિબિંબ આપણને 15 સેન્ટીમીટર દેખાય એટલે આ સ્પષ્ટ દેખાય નહીં. એના પછી દાખલા નંબર 26ની અંદર તો ગણતરી નથી, ફક્ત તમારે થિયરિટિકલ પ્રશ્નના જવાબ છે એ આપવાના. બરાબર. તો દાખલા નંબર 27, 1.25 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના ઓબ્જેક્ટિવ અને 5 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના આઈપીસ વડે 30x એવું લખ્યું છે, જોઈજો. 30x એટલે 30x નહીં પણ 30 અંશ કોણીય મોટવણી તમને આપી છે. કોણીય મોટવણી એટલે ખૂણો આપ્યો 30 અંશ કોણીય મોટવણી મોટવ શક્તિ મેળવવી હોય તો સંયુક્ત માઇક્રોસ્કોપની ગોઠવણી કઈ રીતે કરવી જોઈએ. સંયુક્ત માઇક્રોસ્કોપ એટલે બે લેન્સ ઓબ્જેક્ટિવ આઈપીસ. બરાબર. એની મદદથી આપણે નાની વસ્તુનું પ્રતિબિંબ છે એ મેળવી છે. એના માટે આપણે મોટવણીનું સૂત્ર જોઈ ગયા.
કે એમ બરાબર એલ અપોન એફઓ ગુણ્યા 1 પ્લસ ડી અપોન એફઈ અનંત અંતરે હોય તો ખાલી ડી અપોન એફ બરાબર. તો તમને શું કીધું છે 1.25 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ આપી. દાખલા નંબર 9.27 ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ એફઓ 1.25 સેન્ટીમીટર. 5 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના આઈપીસની કેન્દ્ર લંબાઈ એટલે એફઈ 5 સેન્ટીમીટર. બંને લેન્સ બહિર્ગોળ લેન્સ જ હોય છે બરાબર. બંનેની કેન્દ્ર લંબાઈ આપી અને પછી તમને મોટાવણી આપી, કોણીય મોટાવણી એમ 30 અંશ. તો આટલી મોટાવણી આપતા સંયુક્ત માઇક્રોસ્કોપની અંદર સંયુક્ત માઇક્રોસ્કોપની ગોઠવણી કઈ રીતે કરવી જોઈએ. એટલે માઇક્રોસ્કોપની અંદર ગોઠવણી એટલે માઇક્રોસ્કોપમાં ઓબ્જેક્ટિવ આઈપીસ હું એક આકૃતિ દર્શાવું. તો ઓબ્જેક્ટિવ લેન્સ આઈપીસ ઓબ્જેક્ટિવથી અમુક અંતરે આપણે વસ્તુ મૂકી એને આપણે એ બી એવું કહેતા હતા. એનું પ્રતિબિંબ તમને મળતું હતું અમુક અંતરે વાસ્તવિક અને ઉલટું એ ડેશ બી ડેશ. પછી એનું પાછું વળી આભાસી પ્રતિબિંબ આઈપીસ આપે, વિવર્ધિત થયેલું મોટું પ્રતિબિંબ જેને આપણે કહેતા હતા એ ડબલ ડેશ બી ડબલ ડેશ, જે પ્રતિબિંબ તમારું નિયર પોઈન્ટ ડિસ્ટન્સ ઉપર મળતું હોય ડી અંતરે બરાબર. તો આપેલ લેન્સની અંદર માઇક્રોસ્કોપમાં આ લેન્સની ગોઠવણી કઈ રીતના કરવાની, એટલે બે લેન્સની વચ્ચે અંતર કેટલું રાખવાનું, વસ્તુને લેન્સથી કેટલા અંતરે રાખવાની, આ અંતર શોધવાનું થાય બરાબર. એટલે એક તો તમારે આ અંતર શોધવું પડે, બે લેન્સ વચ્ચેનું અંતર કે આપેલ માઇક્રોસ્કોપની અંદર બે લેન્સને આટલા અંતર રાખવાનું. તો આ અંતર હાલ એનું ડી કહું. હવે આ અંતર એટલે વાસ્તવમાં શું થાય, જો ઓબ્જેક્ટિવ છે એની કેન્દ્ર લંબાઈ એફ આઈ લખો, આની કેન્દ્ર લંબાઈ એફ. તો ઓબ્જેક્ટિવ માટે આ વસ્તુનું આ પ્રતિબિંબ છે એટલે આ ઓબ્જેક્ટિવ માટે પ્રતિબિંબ અંતર એટલે વી ઓબ્જેક્ટનું લખો. અને આ પ્રતિબિંબ આઈપીસ માટે વસ્તુ છે એટલે આ યુ આઈપીસ, આઈપીસ માટે વસ્તુ અંતર. એટલે તમારે બે લેન્સ વચ્ચેનું અંતર શોધવું હોય ને તો એકનું પ્રતિબિંબ ને એકનું વસ્તુ અંતર જોઈએ. પછી બીજું કે તમે આ માઇક્રોસ્કોપ છે એની અંદર આ વસ્તુ છે તો વસ્તુને અહીંયાથી કેટલા અંતર રાખીએ એટલે આ અંતરે શોધવું પડે. તમને એવું કીધું નથી કે વસ્તુ અંતર જ શોધો કે છેલ્લું પ્રતિબિંબ અંતર શોધો કે મોટવણી શોધો. તમને એમ કીધું ગોઠવણી કઈ રીતના, તો બે લેન્સ વચ્ચેનું અંતર એ ગોઠવણીમાં આવે. આ બે લેન્સમાં ઓબ્જેક્ટિવથી વસ્તુ કેટલા અંતર રાખી એ ગોઠવણીમાં આવે. એટલે આ અંતર એટલે ઓબ્જેક્ટિવ માટે વસ્તુ અંતર લીવ ઓબ્જેક્ટ એટલે આ શોધવું પડશે બરાબર. તો આ વસ્તુ અંતર, આ પ્રતિબિંબ અંતર અને આ વસ્તુ અંતર, આટલી કિંમત તમારે શોધવાની છે. તમને કઈ કિંમત આપી છે તો મોટાવણી એક આપી દીધી કે ઓબ્જેક્ટિવમાં અને આઈપીસ બેયની ભેગી કરીને જે મોટાવણી મળે આ ગુણાકાર, આ ગુણાકાર તમને આપી દીધો છે કે 30. હવે સામાન્ય રીતે સંયુક્ત માઇક્રોસ્કોપની અંદર મેં તમને કીધું કે છેલ્લું પ્રતિબિંબ છે ને એ 25 સેન્ટીમીટર રચાય તો સ્પષ્ટ દેખાય, અને 25 સેન્ટીમીટર લઈને જ આપણે ગણતરી કરી દીધી બરાબર. તો જો આ અંતર તો તમારું 25 છે જ, અને આ અંતર એટલે તો આઈપીસ માટે પ્રતિબિંબ અંતર એટલે એને હું કહી દઈશ વીઈ, આઈપીસ માટે પ્રતિબિંબ અંતર. હવે જો આઈપીસ માટે પ્રતિબિંબ અંતર છે, કેન્દ્ર લંબાઈ તો બેની આઈપીસ છે તમને, તો સૂત્ર લ્યો લેન્સ મેકરનું ગાઉસનું સમીકરણ, તો આઈપીસ માટે વસ્તુ અંતર મળી જાય એટલે આ એક અંતર મળી ગયું. પછી એના ઉપરથી વળી આગળ આપણે ઓબ્જેક્ટિવ માટેનું પ્રતિબિંબ અંતર શોધવાનું થાય, વસ્તુ અંતર શોધવાનું થાય બરાબર. તો પેલા માઇક્રોસ્કોપની અંદર સંયુક્ત માઇક્રોસ્કોપમાં સ્પષ્ટ પ્રતિબિંબ
સ્પષ્ટ અંતિમ પ્રતિબિંબ, અંતિમ પ્રતિબિંબ હંમેશા નજીક બિંદુ ડી બરાબર 25 સેન્ટીમીટરે રચાતું હોવાથી આઈપીસ માટે વસ્તુ અંતર યુઈ આપણને ખબર નથી, શોધવાનું છે, પણ પ્રતિબિંબ અંતર વી બરાબર ડી બરાબર -25 સેન્ટીમીટર લેતા આઈપીસની કેન્દ્ર લંબાઈ તમને આપી જ છે. ગાઉસનું સમીકરણ 1/v -1/u બરાબર 1/f આઈપીસ માટે એટલે વી યુઈ એફઈ. હાલો કિંમત શોધવાની યુઈની, મૂકો કિંમત વી 25 1/-25 માઇનસ યુઈ તો શોધવાની કિંમત બરાબર એફઈ. એફઈની કિંમત આપી છે તમને 5 1/5. ચાલો આને આમ જવા દો, માઇનસ આ બાજુ જઈશે તો પ્લસ, તો -1/UE બરાબર 1/5 પ્લસ 1/25. હાલો 25 લસા તો -1/UE બરાબર 25 લસા તો આ 5 વત્તા 1. હાલો તો શું કિંમત આવશે? UE બરાબર, જો હવે યુઈની કિંમત એટલે 25/6 એટલે એનો ગુણોત્તર 4.17. આ ગુણોત્તર મળશે 4.17. આ માઇનસ નિશાની આ બાજુ જવા દે એટલે આ માઇનસ, તો -4.17 સેન્ટીમીટર. આઈપીસ માટે વસ્તુ અંતર તમને આટલું મળ્યું, આ એક અંતર મળી ગયું. હવે આ અંતર શોધવાના છે બે. ઓબ્જેક્ટિવ માટે વસ્તુ અને પ્રતિબિંબ અંતર. તો ઓબ્જેક્ટિવ માટે વસ્તુ પ્રતિબિંબ અંતર શોધવું હોય તો ઓબ્જેક્ટિવ માટે ગમે એક અંતર તો હોવું જ જોઈએ, તો જ મળે. જો આઈપીસની અંદર આપણે આ વસ્તુ અંતર શોધ્યું તો પ્રતિબિંબ અંતર આપણે 25 લીધું, બરાબર, આપ્યું નહોતું પણ એ 25 જ હોય. આ પ્રતિબિંબ લઈને વસ્તુ અંતર શોધી નાખ્યું, બરાબર. હવે તમારે ઓબ્જેક્ટિવ માટે આ બે અંતર શોધવાના છે, તો એક અંતર તો જોઈ. તમારી પાસે એકય અંતર નથી, તો હમણાં જ આપણે આગળ એક દાખલો ગણ્યો, એની અંદર આ એકય અંતર આપ્યા નહોતા વી અને યુ, પણ ઓલી મોટવણી આપી હતી એના ઉપરથી આપણે આ બેનો સંબંધ મેળવ્યો હતો. તો આની અંદર મોટવણી લેવી પડશે, અને મોટવણી તમને આપી જ છે. સંયુક્ત માઇક્રોસ્કોપની મોટવણી 30, એટલે બેની મોટવણી છે એનો ગુણાકાર આટલો આપ્યો, બરાબર. હાલો તો બેની પહેલાં અલગ અલગ મોટવણી વિચારી. હાલો તો આઈપીસની મોટવણી પહેલાં વિચારી. તો આઈપીસની મોટવણી એટલે એનું કીધું ME બરાબર 1+D/FE. મૂકો કિંમત, તો ME બરાબર 1+D એટલે 25. FE કેન્દ્ર લંબાઈ આઈપીસની 5, તો આઈપીસની મોટવણી પાયો કયો 25, 5 ને 1 6. હાલો આઈપીસની મોટવણી આટલી છે, તો ઓબ્જેક્ટિવની મોટવણી મળી જાય. કુલ મોટવણી આપી એના ઉપરથી માઇક્રોસ્કોપની કુલ મોટવણી, તો M બરાબર શું લખશું? ઓબ્જેક્ટિવની મોટવણી ગુણ્યા આઈપીસની મોટવણી. ઓબ્જેક્ટિવની મોટવણીના સૂત્રનો કરતા બનાવી નાખી, તો ઓબ્જેક્ટિવની મોટવણી બરાબર M/ME કુલ મોટવણી છેદમાં આઈપીસની મોટવણી. હાલો M કુલ મોટવણી 30, આઈપીસની મોટવણી 6, તો ઓબ્જેક્ટિવની મોટવણી 6 × 5 = 30 એટલે 5. હાલો ઓબ્જેક્ટિવની મોટવણી મળી. હવે ઓબ્જેક્ટિવની મોટવણી ઉપરથી આ ઓબ્જેક્ટિવના અંતર મળશે. તો ઓબ્જેક્ટિવની મોટવણી એટલે ઓબ્જેક્ટિવ માટે પ્રતિબિંબ અંતર છેદમાં વસ્તુ અંતર, આ બેનો ગુણોત્તર. હવે બીજી વસ્તુ જો ધ્યાન રાખજો, ઓબ્જેક્ટિવ છે આ વસ્તુનું ઉલટું પ્રતિબિંબ આપે એટલે એની મોટવણી ઋણ હોય. આ જે 5 છે ને -5 હોય, અને આઈપીસ છે એ પ્રતિબિંબ છે એ ચતુજ આપે એટલે એની મોટવણી ધન જ હોય.
આઈપીએસ માટે મોટવની તમને 6 મળી ધન જ હોય, પણ ઓબ્જેક્ટિવ માટે મોટવની જે આપણે 5 લખી છે એ -5 હોય, કારણ કે ઓબ્જેક્ટિવ વસ્તુનું વાસ્તવિક ઉલટું પ્રતિબિંબ આપે છે, એટલે તમારે અહીંયા માઇનસ નિશાની લઈ લેવી હોય તો લઈ લેવાની, વાસ્તવિક પ્રતિબિંબ હોવાથી લખી નાખવાનું, વાસ્તવિક પ્રતિબિંબ ઉલટું હોવાથી ઋણ નિશાની લેતા. હાલો, ઓબ્જેક્ટિવ માટે મોટવણીનું સૂત્ર. તો ઓબ્જેક્ટિવ માટે મોટવણી બરાબર ઓબ્જેક્ટિવ માટે પ્રતિબિંબ અંતર વસ્તુ અંતર આ બેનો ગુણોત્તર. કિંમત આપી જ છે -5, તો -5 બરાબર વી ઓબ્જેક્ટ છેદમાં યુ ઓબ્જેક્ટ. હાલો, આને આ બાજુ જવા દે, યુ ઓબ્જેક્ટ આમ લઈ લો, વી ઓબ્જેક્ટ બરાબર -5 યુ ઓબ્જેક્ટ. વી અને યુનો સંબંધ આવો મળ્યો. જો આગળના દાખલામાં પ્લસ હતો 2.5 યુ, કારણ કે એમાં આભાસી પ્રતિબિંબ મળતું હતું. આ વાસ્તવિક પ્રતિબિંબ છે ને ઉલટું હોય, એટલે આની અંદર માઇનસ નિશાની આવી. એટલે શું થાય, જો વસ્તુ અંતર ઋણ હોય એ તમે ઋણ મૂકો ને તો પ્રતિબિંબ અંતર ધન થઈ જાય. તમે આકૃતિ મેં એટલે દોરી, આ વસ્તુ અંતર તમારું ઋણ છે, પ્રતિબિંબ અંતર ઓબ્જેક્ટિવ માટે ધન થાય, એટલા માટે આ કિંમત છે એ ધન થઈ છે. હાલો, ઓબ્જેક્ટિવ માટે વળી પાછું ગાઉસનું સમીકરણ 1/v ઓબ્જેક્ટ -1/u ઓબ્જેક્ટ બરાબર f ઓબ્જેક્ટ. મૂકો કિંમત, v ઓબ્જેક્ટ એટલે -5u ઓબ્જેક્ટ, -5u ઓબ્જેક્ટ -1/u ઓબ્જેક્ટ બરાબર f ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ આપી છે 1.25, મૂકી દો. લસા 5u ઓબ્જેક્ટ, આ માઇનસ નિશાની ઉપર એટલે -1 -5 1.25. હાલો, તો કિંમત -1 -5 એટલે -6/5u ઓબ્જેક્ટ બરાબર 1/1.25. હાલો, યુ ઓબ્જેક્ટને સૂત્રનો હું કરતા બનાવું તો યુ ઓબ્જેક્ટ બરાબર, અને આ બચાવવા દો, અને આમ લઈ લો એટલે -6 × 1.25 છેદમાં 5 છે એની જગ્યાએ છે એટલે છેદમાં, તો યુ ઓબ્જેક્ટ બરાબર, હાલો આનું સાદુરૂપ 6 × 1.25 ભાગ્યા 5 અને કિંમત મળશે 1.5 -1.5. એટલે ઓબ્જેક્ટિવથી વસ્તુ આટલા અંતર મૂકવાની છે. ઓબ્જેક્ટિવ માટે વસ્તુ અંતર આવી ગયું, પ્રતિબિંબ અંતર સંબંધ છે વી ઓબ્જેક્ટનો. વી ઓબ્જેક્ટ બરાબર 5 યુ ઓબ્જેક્ટ, તો યુ ઓબ્જેક્ટ બરાબર 5 યુ ઓબ્જેક્ટ માટે વી ઓબ્જેક્ટ બરાબર માઇનસ કિંમત છે એટલે -5 ગુણ્યા યુ ઓબ્જેક્ટ એટલે -1.5 પ્રતિબિંબ અંતર યુ ઓબ્જેક્ટ બરાબર પ્લસ એ બેનો ગુણાકાર, તો કિંમત મળશે 7.5 સેન્ટીમીટર. ઓબ્જેક્ટિવ માટે પ્રતિબિંબ અંતર આટલું મળ્યું, ઓબ્જેક્ટિવ માટે વસ્તુ અંતર આટલું છે. હવે તમારે કહેવાનું હતું, બંધ થઈ ગયું ચાલુ છે, તમારે દર્શાવવાનું હતું કે આ બે લેન્સ વચ્ચેનું અંતર કેટલું. તો જો આ બે લેન્સ વચ્ચેનું અંતર યુ ઓબ્જેક્ટ એટલે આ 7.5 મળ્યું યુ આઈપીસ, તો આ મળ્યું 4.17. બેનો સરવાળો કરી નાખો એટલે આ બે લેન્સ વચ્ચેનું અંતર આવી ગયું. પછી તમારે વસ્તુ કેટલા અંતર મૂકવાની છે, તો યુ ઓબ્જેક્ટ આ 1.5, ઓબ્જેક્ટિવથી વસ્તુ 1.5 સેન્ટીમીટર મૂકવાની છે, અને આ બે વચ્ચેનું અંતર છે એનો સરવાળો કરવાનો. એટલે હું અહીં દર્શાવું લેવાના, એટલે આમ લખી નાખું -v0 પ્લસ -u ઓબ્જેક્ટ, તો ડી બરાબર આની કિંમત તો ધન જ છે એટલે 7.5, અને આની કિંમત ઋણ છે એટલે એ ધન લઈ લેવાનું 4.17, એનો સરવાળો તો ડી બરાબર 11.67 સેન્ટીમીટર. બે લેન્સ વચ્ચેનું આટલું અંતર રાખવાનું. પછી બીજું આગળ
ઓબ્જેક્ટિવથી વસ્તુને તો ઓબ્જેક્ટિવથી વસ્તુને 1.5 સેન્ટીમીટર ગોઠવવાનું. ઓબ્જેક્ટિવથી વસ્તુને 1.5 સેન્ટીમીટર અંતરે મૂકવી જોઈએ.